નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં અવૈમંગલં અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચन्द्रयहुं વन्दે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે 22મા વર્ષના પત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 55મા પત્ર સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 56મા પત્રથી સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 183, પત્રાંક 56. આ પત્ર જુઠાભાઈ ઉજમસિંહભાઈ ઉપર લખાયો છે. મોરબી, ચૈત્ર સુદ 11, બુધવાર, સંવત 1945. ચિરંજીવ, તમારી આરોગ્યતાની સ્થિતિ માટે જાણ્યું. તમે દેહ માટે સંભાળ રાખશો. તમારી આરોગ્યતાની સ્થિતિ માટે જાણ્યું. એમની તબિયત સંબંધી કંઈક વાત હશે, બરાબર નહીં રહેતી હોય. કૃપાળુદેવ લખે છે કે તમે દેહ માટે સંભાળ રાખશો. દેહ હોય તો ધર્મ થઈ શકે છે, માટે તેવા સાધનની સંભાળ રાખવા ભગવાનનો પણ બોધ છે. શરીર છે એ સાધન છે, ધર્મમાં એ પણ એક સાધન છે, એમ કહેવાનો આશય છે. એટલે એની સંભાળ રાખવી. વિનયપૂર્વક રાયચંદના પ્રણામ. ફરી 57મો પત્ર પણ એમની ઉપર જ લખ્યો છે. મોરબી, ચૈત્રવદ 9, સંવત 1945. કૃપાળુદેવ ફરી એમની ઉપર લખે છે કે ચિરંજીવ, કર્મ ગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો. 4 પ્રકારની ભાવના રાખવાની વાત કૃપાળુદેવે લખી છે. સૌથી પહેલી વાત તો એ કે કર્મ ગતિ વિચિત્ર છે, એમ શરૂઆત કરી છે. એટલે કે કર્મને કારણે જીવને જે કંઈ સંયોગો વગેરે પ્રાપ્ત થાય છે એ કંઈ આપણે જાણતા નથી. એટલે આપણને એમાં વિચિત્રતા જ લાગવાની. આપણે માન્યું હોય શું અને થાય શું. સ્વસ્થ શરીર હોય, બધું બરાબર ચાલતું હોય ને અચાનક કંઈક થઈ જાય છે તો આપણને એમ થાય કે આવું શા માટે. પણ એ તો એવો જ ઉદય હતો કે જે ઉદય પૂરો થવાનો હોય અને બીજો પાપનો ઉદય શરૂ થવાનો હોય ત્યારે એમ જ બને. કશું અચાનક કંઈ થાય છે એમ વસ્તુનું સ્વરૂપ જ નથી. એટલે કર્મ ગતિ વિચિત્ર છે એ તો આપણને ખબર નથી, એટલે આપણે એમ માનીએ. અને વિચિત્રતા તો બીજી શું છે? આમ જોવા જઈએ તો ન્યાય છે. જેવા ભાવ કર્યા હોય એવા ભાવ આશ્રવ અને પછી દ્રવ્ય આશ્રવ થાય એટલે કર્મ બંધાય અને પછી એ પ્રમાણે ફળ આવે. પણ આપણે જાણતા નથી એટલે આપણી તૈયારી એ માટે હોતી નથી. હવે કર્મના ઉદય પ્રતિકૂળ આવશે એ માટે આપણે પહેલેથી તૈયાર નથી
અને પછી અચાનક જ એવા પ્રતિકૂળતાના સંયોગો આવે છે, એટલે કે એવા કર્મનો ઉદય આવે છે, પાપ કર્મનો ઉદય આવે છે, એટલે આપણને બધું બહુ જ વિચિત્ર લાગે છે. અને એ ઉપરથી મહાપુરુષોએ બોધ એમ આપ્યો છે કે ગમે ત્યારે અત્યારે તું અનુકૂળતામાં હો તો એમ ન માની લઈશ કે એવી જ અનુકૂળતા રહેશે. ગમે ત્યારે એ પુણ્યના ઉદયો પૂરા થઈ જાય અને પાપના ઉદયો પણ શરૂ થઈ જાય, એ કંઈ કહેવાય નહીં. એટલે કે એમ હોય છે. કોઈના પણ કર્મની ગતિ વિશે આપણે જાણતા નથી, કેમ કે કર્મમાં કેટલાક કર્મોના ઉદયો એવી રીતે આવતા હોય છે કે એમાં ફેરફાર થાય છે, એમાં ઉત્કર્ષણ અપકર્ષણ થાય અને સંક્રમણ પણ થઈ જાય. પુણ્ય પ્રકૃતિ પાપ પ્રકૃતિમાં પણ ફેરવાઈ જાય, અને પાપ પ્રકૃતિ હોય એ પુણ્ય પ્રકૃતિ રૂપે ફેરવાઈ જાય, આવું પણ થાય. એટલે જીવન કેવી રીતે અત્યાર સુધીનું જીવ્યો છે એ પ્રમાણે એવા સાતા વિધિના કર્મ વગેરે જે છે એમાં ફેરફાર પણ થયો હોય, એટલે કેવી રીતે ઉદયમાં આવશે એ આપણે જાણતા નથી. એટલે કર્મ ગતિ વિચિત્ર છે. હવે કહે છે કે એ ભલે વિચિત્ર રહી, પરંતુ આપણે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન બહુ સરસ રીતે આપ્યું છે. સાદા શબ્દોમાં માર્ગદર્શન આપ્યું છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશું. નિરંતર, હંમેશા આ 4 ભાવના રાખવાની વાત કરી અને પછી એને સમજાવી છે. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વૈર બુદ્ધિ. જગતમાં કોઈ સાથે વેરની બુદ્ધિ નહીં, કોઈ પ્રત્યે વેર નહીં, દુશ્મનાવટ નહીં અને દ્વેષ પણ નહીં. દ્વેષ એ શા માટે હોય? મૈત્રી એટલે સર્વ જગતથી નિર્ભય બુદ્ધિ, વેર રહિત બુદ્ધિ, કોઈના પ્રત્યે વેર ભાવ હોય નહીં. પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવું. બીજા જે આત્મા છે એના ગુણ જોઈ, એના પ્રગટ ગુણ જોઈ અને આપણે હર્ષ પામવું, એનું નામ પ્રમોદ. પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવું. પોતાને પણ એવા ગુણ પ્રગટ થયા હોય તો એક પ્રકારે શાંતિ અને સુખનો અનુભવ થાય છે. એ જ રીતે બીજાને પણ એમ જ હોય અને એ જોઈને આપણે ઈર્ષા ના કરવી, પરંતુ હર્ષ પામવું કે સારી એને આવા ગુણો પ્રગટ થયા છે. પછી છે કરુણા. કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. કેમ કે આપણે કરુણા કેવી રીતે કરીએ? ભગવાનની કરુણાની વાત જુદી છે. ભગવાન માટે આપણે હંમેશા પ્રભુની કરુણા એમ શબ્દ પ્રયોગ કરીએ છીએ, કેમ કે એ તો પૂર્ણ વસ્તુને પામ્યા છે, એટલે એમની કરુણા દ્વારા એ આપણને બધું આપે છે. એમને કરુણાનો ભાવ થયો છે એટલે આપણને આપે છે, એમ આપણે માનીએ છીએ કે પ્રભુની કરુણા થઈ છે. જોકે તીર્થંકર થયા પછીથી પ્રભુને કોઈ એવા ભાવ હોતા જ નથી. પોતાના સ્વરૂપને વિશે તો સ્થિર છે, પણ પૂર્વે જે ભાવ કર્યા હતા ને એવા ખૂબ ભાવ કર્યા હતા, કરુણાના ભાવ, કે બધા જીવો પૂર્ણ સુખ શાંતિ આનંદની દશાને પ્રાપ્ત કરે. એટલે તીર્થંકર નામ ગોત્ર બંધાયું. અને અત્યારે જયારે તીર્થંકર થયા, તીર્થંકર જે કર્મ ઉદયમાં આવ્યું હોય એ વખતે તો પ્રભુ પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે. તો પછી પેલી ભાવના ભાવી હતી એનું શું થાય? તો એ ભાવના પૂરી થવાને અર્થે એમના શરીરમાંથી ઓમકાર ધ્વનિ, દિવ્ય ધ્વનિ રૂપે જ્ઞાન પ્રકાશ ફેલાય છે. એ દિવ્ય ધ્વનિ જે નીકળે છે આખા શરીરમાંથી, હવે તો પ્રભુને કોઈ ઈચ્છા તો છે નહીં, સ્વરૂપમાં સ્થિર છે, પણ પેલું કર્મ જે છે એ ઉદયમાં હવે અત્યારે આવે છે. તીર્થંકર થાય ત્યારે એ તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી, તો હવે પેલું જે એવી ભાવના કરી અને આ જે કર્મ બંધાયું હતું એની પૂર્તિ થવા માટે ઓમકાર ધ્વનિ નીકળે છે, અને એ દ્વારા જીવો જ્ઞાન પ્રાપ્ત કરે છે. અને જ્ઞાન પ્રાપ્ત કરી અને જીવો પણ એવો પુરુષાર્થ કરે છે અને કેવળ જ્ઞાન સુધી પહોંચે છે. એટલે એ કરુણા ખરેખર તો પ્રભુની કરુણા એવી હોય.
પણ આપણે કરુણા બીજી તો શું કરીએ, અનુકંપા મોટે ભાગે આપણને હોય, કેમ કે આપણે બીજું કંઈ કોઈને એટલું આપી શકીએ એવી આપણી દશા ન હોય ત્યારે આપણને જે દુઃખી છે એના પ્રત્યે અનુકંપાનો ભાવ આવે. એટલે અહીંયા એ ભાવ લીધો છે. કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી. અને ચોથું લીધું છે ઉપેક્ષા. ઉપેક્ષા એટલે નિઃસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. ઉપેક્ષા સેવી બધા પ્રત્યે ઉપેક્ષાની વાત એવું પણ કહેવામાં આવે છે. તો એમાં તો પોતાને ખૂબ એમાં વૃદ્ધિ રસ પડતો હતો, એ છોડી અને જયારે સ્વ તરફ વળવું છે તો જે ઇન્દ્રિયના વિષયો વગેરે જે છે એના પ્રત્યે ઉદાસીનતા કેળવવા માટે કેટલીક વખત એમ કહેવામાં આવે કે એ પ્રત્યે ઉપેક્ષા કરો તમે. વાસ્તવમાં તો એ પ્રત્યેનો રસ ત્યાગવાનો છે, એવી ઉપેક્ષા છે. કોઈને ગણવા નહીં, કોઈને ગણકારવા નહીં, એવી ઉપેક્ષાની અહીંયા વાત નથી. એટલે અહીંયા તો એ રીતે વાત કહે છે કે નિઃસ્પૃહ ભાવે જગતના પ્રતિબંધને વિસારી ભૂલીને આત્મહિતમાં આવવું, એ ઉપેક્ષા છે. અને એ ચાર ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. આ માર્ગદર્શન આપતા લખે છે. બીજા એના પછીનો પત્ર છે આપનો. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. આ બંને 58મો જે પત્ર જે છે એ ખીમજીભાઈ ઉપર લખાયો છે. હવે જેઠાભાઈ ઉપર ફરીથી 59મો પત્ર છે, એમાં પછી આગળ વાત લખાય છે. તો પહેલા આપણે એ પત્ર લઈએ છીએ 59મો, 58 ને બદલે, કેમ કે એમાં થોડું અનુસંધાન આપણને એ રીતે પ્રાપ્ત થાય છે. વવાણિયા વૈશાખ સુદ એકમ સંવત 1945. કે તમારી દેહ સંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. પહેલા પણ એ વાત હતી ને, અહીંયા સર પણ કર્મગતિ વિચિત્ર છે, નિરંતર મૈત્રી પ્રમોદ રાખવા, આ બધી વાત જે એમને જે કરી જૂઠાભાઈને, એ ફરી પાછા 59મા પત્રમાં એનું અનુસંધાન છે એમ કહીએ તો ચાલે. એટલે આપણે 57 પછી 59મો પત્ર લઈએ છીએ. એ પણ જૂઠાભાઈ ઉપર છે. અને એમની એ વખતે દેહ સ્થિતિ જરાક બરાબર ન હતી, એટલા માટે કૃપાળુદેવે વિશેષ વાત એમને લખી, ચાર ભાવનાની વાત લખી. હવે ફરીથી અહીંયા લખે છે 59ની અંદર, વવાણિયા વૈશાખ સુદ એકમ સંવત 1945, કે તમારી દેહ સંબંધી સ્થિતિ શોચનીય જાણી વ્યવહારની અપેક્ષાએ ખેદ થાય છે. મારા પર અતિશય ભાવના રાખી વર્તવાની તમારી ઈચ્છાને હું રોકી શકતો નથી. કૃપાળુદેવ પ્રત્યે એમને ખૂબ અતિશય ભાવ હતો, તો કહે છે કે એને હું રોકી શકતો નથી. પણ તેવી ભાવના ભાવતા તમારા દેહને યત કિંચિત હાનિ થાય તેમ ન કરવું. મારા પ્રત્યેની ભાવના ભાવવામાં તમારા દેહને કોઈ પ્રકારે હાનિ થાય, કષ્ટ પડે એવું કઈ ન કરશો. જેમ કે કૃપાળુદેવનો ફોટો હોય અને એને વારંવાર ઉઠવેઠ કરીને નમસ્કાર કરે કે વગેરે જે કંઈ કરે, તો એમ એ અપેક્ષા. વળી આગળ લખે છે કે મારા પર તમારો રાગ છે, મારા પર તમારો રાગ છે, તેને લીધે તમારા પર રાગ રાખવા મારી ઈચ્છા નથી. કૃપાળુદેવની ઈચ્છા રાગ રાખવાની નથી, પણ શું છે તો કહે છે કે પરંતુ તમે એક ધર્મપાત્ર જીવ છો અને મને ધર્મપાત્ર પર કંઈ વિશેષ અનુરાગ ઉપજાવવાની પરમ ઈચ્છના છે. તેને લીધે કોઈ પણ રીતે તમારા પર ઈચ્છના કઈ અંશે પણ વર્તે છે. અને પછી લખે છે કે નિરંતર સમાધિ ભાવમાં રહો, હું તમારી સમીપ જ બેઠો છું. પહેલા પણ એ વાત હતી કે એ પોતાની સમીપ હોય, અને એ વિશે અગાઉ પહેલા ગઈકાલે આપણે સ્વાધ્યાય કર્યો એમાં એ પત્રમાં પણ એ બધી વાત હતી. તો કૃપાળુદેવ લખે છે કે હું તમારી સમીપ જ છું.
નિરંતર સમાધિ ભાવમાં રહો, હું તમારી સમીપ જ બેઠો છું એમ સમજો. દેહ દર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી આત્મદર્શનમાં સ્થિર થાઓ. એટલે કૃપાળુદેવ નું ચિત્રપટ કે જે કાંઈ હોય એ જોઈ અને એ દર્શન કરવું, એ દેહ દર્શન. તો કે એ દેહ દર્શનનું અત્યારે જાણે ધ્યાન ખસેડી અને આત્મદર્શનમાં સ્થિર થાઓ. તમારા આત્માની અંદર આત્માના દર્શન માટેનો પુરુષાર્થ કરવો. મારા દર્શન કરતા એ વિશેષ ઉપકારી થશે. સમીપ જ છું એટલે પાછી વાત ફરીથી લખે છે, કેમ કે એમને ઈચ્છા છે ને એવી, એટલે હું તમારી સમીપ જ છું એમ ફરીથી પાછી વાત લખે છે કે સમીપ જ છું એમ ગણી શોક ઘટાડો, જરૂર ઘટાડો, શોક ઘટાડો. આરોગ્યતા વધશે, જિંદગીની સંભાળ રાખો. હમણાં દેહ ત્યાગનો ભય ન સમજો. તબિયત વધારે એવી હશે, એમને એમ પણ થતું હશે કે ક્યારે દેહ છૂટી જશે વગેરે, એ વાત બધી કૃપાળુદેવને લખી હશે. એટલે કૃપાળુદેવ લખે છે કે હમણાં દેહ ત્યાગનો ભય ન સમજો. એવો વખત હશે તો, અને જ્ઞાની દ્રશ્ય હશે એટલે કે જ્ઞાનીના જ્ઞાનમાં આવ્યું હશે તો, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં જે વાત આવી હશે એવું હશે તો જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. હમણાં તો તેમ નથી. કૃપાળુદેવને ખબર તો પડી જતી હતી, પણ એમણે એમ નથી લખ્યું કે મને ખ્યાલ આવશે, એવું નથી લખ્યું. પણ બીજી રીતે વાત લખી છે કે જેમ ભગવાનના જ્ઞાનમાં વાત આવી હશે એ પ્રમાણે હશે તો પણ એ આગળથી ખ્યાલ આવશે. એમ કે છે જરૂર આગળથી કોઈ જણાવશે કે પહોંચી વળશે. હમણાં તો તેમ નથી. એટલે દેહ ત્યાગનો ભય ન સમજો. તે પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભાળો, સમીપ જ છે. એ પુરુષને પ્રત્યેક લઘુ કામના આરંભમાં પણ સંભાળો, યાદ કરો, સમીપ જ છે. એટલે પોતાની વાત છે, પોતાને યાદ કરતા હોય તો હું તમારી સમીપ જ છું જે વાત લખી છે. વળી લખે છે કે જ્ઞાની દ્રશ્ય તો થોડો વખત વિયોગ રહી સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે. ભગવાનના જ્ઞાનમાં તો એમ જ આવ્યું હશે કે થોડો સમય એવો વિયોગ રહે તમારો, એટલે કૃપાળુદેવનો વિયોગ એમને રહે અને પછી સંયોગ થશે અને સર્વ સારું જ થઈ રહેશે. પછી લખે છે 10 વૈકાલિક સિદ્ધાંત હમણાં પુનઃ મનન કરું છું. અપૂર્વ વાત છે કે અભ્યાસ કરી રહ્યા છે એની વાત લખી છે. 10 વૈકાલિક સિદ્ધાંત. અને એમનાથી એમની તબિયત સારી નથી ને જુઠાભાઈની, એટલે લખે છે કે જો પદ્માસન વાળીને કિંવા સ્થિર આસનથી બેસી શકાતું હોય, સૂઈ શકાતું હોય તો પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ. સ્થિરતા જોઈએ. ચળ વિચળ દેહ ન થતો હોય તો ભલે બેસીને અથવા તો સૂતા, તો આંખો વીંચી જઈ નાભીના ભાગ પર દ્રષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, એટલે દ્રષ્ટિને પછી છાતીના મધ્ય ભાગમાં લાવવી અને પછી કપાળના મધ્ય ભાગમાં તે દ્રષ્ટિ છેટ લાવવી. નાભીથી શરૂ કરીને છાતીને, છાતીથી પછી કપાળના મધ્ય ભાગમાં દ્રષ્ટિને લાવવી. એમ દ્રષ્ટિ છેટ લાવી અને સર્વ જગત શૂન્યાભાસ રૂપ ચિંતવી પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ વ્યાપ્યું છે એવો ભાસ લઈ જે રૂપે પાર્શ્વનાથ આદિક અર્હંતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય, અર્હંતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે તેવો ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરો. 416 ની અંદર પણ એ રીતે પછી આખી વાત સ્પષ્ટ લખી છે. આ તો એ પહેલાની આ વાત છે. 416મો પત્ર તો પછીથી આવશે. આપણે કર્યો છે. અહીંયા પણ આ ધ્યાન માટેની એમને એક રીત બતાવી છે કે બેઠા બેઠા ન થઈ શકે તો સૂતા સૂતા પણ આ રીતે થઈ શકે, અને શરીરની સ્થિરતા રાખવી અને પછી દ્રષ્ટિને કઈ રીતે વધારે ને વધારે સ્થિર કરી અને સ્વ તરફ વાળવી એની રીત બતાવી. ત્યાં પણ એ જ રીતે વાત હતી.
એક આંખમાં સૂર્ય ધારો, બીજીમાં ચંદ્ર ધારો, પછી પાછો ઉલટું ધારો, એ બધું વાત કરી અને પછી છેવટે એનો પ્રકાશ જે છે તે કપાળની વચ્ચે લાવો અને પછી એ પ્રકાશને પોતાના હૃદય સ્થાનમાં, એટલે કે જે હૃદય 8 વાંકડીના આકારે ઊંધું છે એવો જે હૃદયનો આકાર છે એને સીધું ચિંતવો અને એની ઉપર એ દિવ્ય ધ્વનિ, એ દિવ્ય જ્યોતને ચિંતવો અને એ દિવ્ય જ્યોતમાંથી પછી ત્યાં દિવ્ય પ્રતિમાનું ચિંતન કરો. એ રીતે ત્યાં વાત હતી. અહીંયા પણ એ જ રીતે વાત છે. પાર્શ્વનાથ આદિ અરહંતની પ્રતિમા સ્થિર ધવળ દેખાય છે તેવો ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરો. અહીંયા પણ એ જ વાત લીધી. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તો મારું ખભેરખણ મેં જે રેશમી કોરે રાખ્યું હતું, એટલે પેલું ખેસ, ખભેરખણ એટલે ખેસ, તે ઓઢી સવારના 4 વાગે કે 5 વાગે જાગૃતિ પામી છોડ તાણી એકાગ્રતા ચિંતવવી. અરહંત સ્વરૂપનું ચિંતન બને તો કરવું, નહીં તો કંઈ પણ નહીં ચિંતવતા સમાધિ કે બોધિ એ શબ્દો જ ચિંતવવા. સમાધિ કે બોધિ એ શબ્દો જ ચિંતવવા. એટલે વિશેષ વિકલ્પોમાં ના જવું, સ્વરૂપનું ચિંતન કરવું. એ નથી થઈ શકતું તો સમાધિ અથવા બોધિ એ શબ્દો ચિંતવવા. અત્યારે એટલું જ. પરમ કલ્યાણની એક શ્રેણી થશે, ઓછામાં ઓછી 12 પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુખ સ્થિતિ રાખવી. તો એ રીતે પત્ર થયો. પછી અહીંયા 58મો પત્ર છે, ખીમજીભાઈ પર લખાયો છે. આ 58મો પત્ર ને એમાં લખે છે, મોરબી ચૈત્રવદ દર્શન સંવત 1945. ચિરંજીવ, તમારા બંનેના પત્રો મળ્યા. સ્યાદવાદ દર્શન સ્વરૂપ પામવા માટે તમારી પરમ જિજ્ઞાસાથી સંતોષ પામ્યો છું. સ્યાદવાદ દર્શન સ્વરૂપ એટલે કે અનેકાંત દ્વારા સ્વરૂપ ને સમજવું અને એનો પછી એ જ રીતે સ્વીકાર થવો અને પછી આત્મસાત થાય તો અનુભૂતિ થાય. એટલે સ્યાદવાદ દ્વારા જ આત્મ સ્વરૂપને સમજવું. કેમ કે અનંત ગુણ છે અને એમાં અનંત ધર્મો છે, તો એમાં કેટલાય ધર્મો આપણને વિરોધાભાસી લાગતા હોય તે છતાંય બધા સાથે રહ્યા છે. તો એ બધી વાત બીજા મતની અંદર, અન્ય મતમાં તો કાંઈ છે જ નહીં, જૈન દર્શનમાં જ છે. છતાં એમાં ક્યાંય વિરોધ આવતો નથી. એટલે વસ્તુ સ્વરૂપને અનેકાંત દ્વારા સમજીએ તો જ એમ બને. અનેકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજ્યા હોઈએ એ પછી જ્યારે લખવામાં આવે કે બોલવામાં આવે તો એની માટેની એ પદ્ધતિ છે અને સ્યાદવાદ કહેવામાં આવે છે. અહીંયા કહે છે કે તમારા બંનેના પત્રો મળ્યા. સ્યાદવાદ દર્શન સ્વરૂપ પામવા માટે તમારી પરમ જિજ્ઞાસાથી સંતોષ માનો છું. પણ આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશો કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ કયો નથી. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ કયો નથી. મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે, એ માટે મેળાપે વિશેષ ચર્ચી શકાય. ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામ્યા છે, પામે છે અને પામશે. સત્પુરુષના હૃદયમાં રહેલો મર્મ, અંતરમાં રહેલો મર્મ એટલે શું? શાસ્ત્રમાં જે વાત છે એ અનેક નય દ્વારા વસ્તુ સ્વરૂપને સ્પષ્ટ કરનારી વાત છે. એ દ્વારા શું કરાય, શું ન કરાય, એ બધી વાત આવે, વસ્તુને આપણે સમજીએ. પરંતુ જ્યારે પછી અનુભૂતિ માટે પ્રયોગ લઈને બેઠા હોઈએ ત્યારે જેમને એવી અનુભૂતિ થઈ છે એની નિશ્રામાં બેસીએ તો તરત આપણું કામ થાય.
કેમ કે એ એમના દ્વારા એક કાંઈક એવી વાત કરે છે જેથી આપણને ખૂટતી કડી પ્રાપ્ત થઈ જાય છે. એટલે કૃપાળુદેવે વાત એ લખી છે કે શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ કયો નથી. મર્મ તો સત્પુરુષના અંતર આત્મામાં રહ્યો છે, એ માટે મેળાપે વિશેષ ચર્ચી શકાય. ધર્મનો રસ્તો પછી પાછું ફરીથી લખે છે કે ધર્મનો રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ પામે છે અને પામશે. માગેલ કાવ્યો પ્રસંગ લઈ અને મોકલીશ. એમને કોઈ કાવ્ય મંગાવ્યા છે તો દોહરાના અર્થ માટે, દોહરા કૃપાળુદેવના છે ને, દોહરાના અર્થ માટે પણ તેમજ હમણાં તો આ 4 ભાવના ભાવશો. મૈત્રી 4 ભાવના ભાવશો, એ ભાવના એમને આમની પર પણ લખી છે. મૈત્રી સર્વ જગત ઉપર નિર્વૈર બુદ્ધિ, અનુકંપા, તેમના દુઃખ ઉપર કરુણા, પ્રમોદ આત્મગુણ દેથી આનંદ અને ઉપેક્ષા નિષ્પૃહ બુદ્ધિ, અને એથી પાત્રતા આવશે. જે વાત એમને જેઠાભાઈને લખી હતી એ વાત અહીંયા ખીમજીભાઈને પણ એ 4 ભાવના ભાવવાની વાત એમને લખી છે. અને જેઠાભાઈની તબિયત સારી ન હતી એટલે આ બધી વાત પહેલા લખ્યા પછીથી આ 59 ની અંદર જે વાત સમજાવી, ધ્યાન વિશેની જે વાત સમજાવી એ બહુ મહત્વની છે. ધ્યાન વિશેની વાત એમની કઈ રીતે કરવું, તબિયત જ્યારે સારી ન હોય, પથારીવશ આપણે હોઈએ ત્યારે પણ બેસી ન શકાતું હોય, એટલે કે ત્યારે પણ આ રીતે થઈ શકે છે એ વાત કહી. અને એમાં મૂળ વાત તો એક જ છે કે પોતાના સ્વરૂપને વિશે જે દિવ્ય પ્રતિમા ચિંતન કરવાની વાત કરી છે ને, અહીંયા પણ એ જ રીતે વાત કહેવામાં આવી ને, એ મહત્વનું છે. એટલે પોતે ભગવાન આત્મા છે એવી વાત પછી ગુરુદેવ કાંજી સ્વામી કહે છે ને, એ જ વાત અહીંયા આપણને કૃપાળુદેવે પણ કહી છે કે પોતે ભગવાન આત્મા છે તો પોતાને વિશે જે ચિંતન કરવાનું હોય, શેનું ચિંતન કરવાનું હોય? દિવ્ય પ્રતિમાનું ચિંતન હોય. ભગવાનની પ્રતિમાના ચિંતન દ્વારા સમજાવવું તો એ જ છે, કહેવું તો એ જ છે કે પોતે એવો જ છે, ભગવાન જેવો શુદ્ધ જ છે, અંદર વસ્તુ તો શુદ્ધ પરિપૂર્ણ છે. અને એમ ચિંતવશે, એમ એનું લક્ષ્ય કરશે, બીજી બધી વાત છૂટી જશે તો એવી જ અનુભૂતિ પણ થશે. કૃપાળુદેવે જે વાત કહી છે એ કઈ સમજતી નથી કહી. વસ્તુ સ્વરૂપ એવું છે અને એવી રીતે જ અનુભવમાં આવે છે. તો એ બધા પત્રો થયા જેઠાભાઈ પ્રત્યેના અને 2 પત્રો અને ખીમજીભાઈ પ્રત્યેનો. પછી હવે 60મો પત્ર છે અહીંયા. એ 60મો પત્ર જે છે તે કોની ઉપર લખાયો છે એ નથી, પણ એના 2 ભાગ છે. એમાં 2 ભાગ છે અને 10 વૈકાલિક સૂત્ર 4થું અધ્યયન એમાંથી વાત લીધી છે, એટલે ઘણી મહત્વની છે. આપણે લઈએ છીએ પત્રાંક 60, વૈશાખ સંવત 1945. તિથિ નથી, એમાં પહેલો ભાગ છે. એમાં સંયતિ ધર્મ. સંયતિ ધર્મ એટલે મુનિ માટે પણ અને શ્રાવકને માટે, બંનેને માટે એવો હોય. બંનેને માટે એ ધર્મ તો હોઈ શકે. અહીંયા બેને તો અર્થ એવી રીતે લીધો છે, મુનિ સંયમી સાધુ સાધ્વી નો ધર્મ એમ કરીને વાત લીધી છે. અને આ 10 વૈકારિક સૂત્રનું 4થું અધ્યયન છે. 6 જીવનિકાય અને 6થું અધ્યયન મહાચાર કથા છે. તે સંહિતી ધર્મ એવો એ સંહિતી ધર્મ છે. એટલે આચરણ કેવી રીતે હોય એની વાત કરવામાં આવી છે. પહેલું, અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય છે, જીવની હિંસા થાય છે. પ્રાણભૂતમાં બધા જ છે, ગ્રહ પણ આવી જાય અને વનસ્પતિ જે છે એ પણ આવી જાય. અયત્નાથી ચાલતા પ્રાણભૂતની હિંસા થાય છે, એકદરી પણ એ રીતે આવી જાય છે. એમાં પાપ કર્મ બાંધે
તેથી પાપ કર્મ બાંધે અને તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી ચાલતા જીવની હિંસા થાય અને એથી પાપ કર્મ બંધાય અને એનું પછી ફળ પાપનું ફળ કડવું આવે. બીજું, અયત્નાથી ઉભા રહેતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. ત્રીજું, અયત્નાથી શયન રહેતા સુતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી આહાર લેતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. અયત્નાથી બોલતા પ્રાણભૂતની હિંસા થાય તેથી પાપ કર્મ બાંધે તેનું કડવું ફળ પ્રાપ્ત થાય. એટલે આ જે 6 વાત લીધી એની અંદર ચાલવાની, ઉભા રહેવાની, સુવાની, આહાર લેવાની, બોલવાની, એ બધી વાત લીધી. આમ તો 5 જ વાત લીધી છે. અહીંયા એક નંબરમાં ભૂલ છે, 3જો નંબર નથી, એટલે 5 વાત લીધી. આમ 5 સમિતિની વાત આપણે જે કરીએ છીએ એ જ વાત એક અપેક્ષાએ આવે છે. તો અહીંયા ફેર થોડોક પડે છે, પણ ત્યાં જે 5 સમિતિની અંદર આદાન વિક્ષેપણ સમિતિની જે વાત આપણે લઈએ છીએ તો અને ઉત્સર્ગની વાત લઈએ છીએ તો એ અહીંયા નથી, પણ અહીંયા એને બદલે ચાલવાની સાથે ઉભા રહેવાને એવું જુદી પાડેલું છે. શયન, આહાર, બોલવું એમ છે. તો આ 5 વાત જે છે એને માટે યત્નાપૂર્વક કરવું જોઈએ, યત્નાપૂર્વક આચરણ હોવું જોઈએ. એટલે અહીંયા કહે છે કે કેમ ચાલે, કેમ ઉભો રહે, કેમ બેસે, કેમ શયન કરે, કેમ આહાર લે, કેમ બોલે તો પાપ કર્મ ન બાંધે. એવી રીતે એને કરવું જોઈએ કે જેથી પાપ કર્મ ન બંધાય. યત્નાપૂર્વક. અયત્નાથી આ લીધું તેની સામે યત્નાપૂર્વક, જાગૃતિપૂર્વક સંભાળીને કે છે કે યત્નાથી ચાલે, યત્નાથી ઉભો રહે, યત્નાથી બોલે બેસે, યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે, યત્નાથી બોલે તો પાપ કર્મ ન બાંધે. યત્નાપૂર્વક જીવન રહેવું જોઈએ. સૂક્ષ્મ જીવો બધી જગ્યાએ હોય છે અને અંતરમાં આપણને એ વાત બેસી ગઈ હોય તો આપણા જે કંઈ હલનચલન, જે કંઈ ક્રિયાઓ જે થઈ રહી છે એમાં આપણે ધ્યાન રાખી શકીએ અને જીવની હિંસા ન થાય. હલવા ચાલવા બોલવા વગેરેની અંદર આપણે એવું ધ્યાન રાખી શકીએ. ખાસ કરીને આપણી જે મુવમેન્ટ થતી હોય છે બધી મુવમેન્ટ વખતે ખૂબ ધ્યાન રાખવા જેવું છે. ચાલીએ છીએ ત્યારે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, કેમ કે જ્યાં પગ મૂકીએ છીએ ત્યાં સૂક્ષ્મ જીવો હોય છે અને ધ્યાન ન રાખીએ તો એ કચરાઈ જાય. એમ તો ન થવું જોઈએ. બોલવા વગેરેમાં બધી રીતે ધ્યાન રાખવું જોઈએ. કયા જીવો જ હોય છે. અને પાણી ઢોળવા વગેરેની બાબતની અંદર પણ ખૂબ ધ્યાન રાખવું જોઈએ. ઓછામાં ઓછા પાણીથી ચલાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અહીંયા કે છે યત્નાથી ચાલે, યત્નાથી ઉભો રહે, યત્નાથી બેસે, યત્નાથી શયન કરે, યત્નાથી આહાર લે, યત્નાથી બોલે તો પાપ કર્મ ન બંધાય. પછી કે છે કે સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે. સર્વ જીવને પોતાના આત્મા સમાન જાણે માને. મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ. આશ્રવ નિરોધથી આત્માને ગમે તો પાપ કર્મ ન બાંધે. આશ્રવનો નિરોધ થાય એટલે સંવરની દશા થાય. આશ્રવ નિરોધ છે તો સંવર છે, તો નવા કર્મ બંધાતા જ નથી. અને જે કર્મ બંધાવાના કારણ છે એમાં જીવના રાગ દ્વેષના ભાવ એ મુખ્ય વસ્તુ છે. મિથ્યાત્વ છે મોટું, આ સૌથી મોટી વાત તો એ છે, પણ સાથે એ મિથ્યાત્વ સહિત એ રાગ દ્વેષના પરિણામ કરે છે ને તો એમાં મંદ કસાય થાય. એટલે ભલે એને હજી સમ્યક દર્શન ન થયું હોય તો પણ સર્વ જીવને પોતાના આત્મા સમાન લેખે તો કેટલો બધો ફેર પડી જાય. કોઈના પ્રત્યે રાગ દ્વેષ પછી એવા થાય નહીં, તીવ્ર થાય, રાગ દ્વેષ થાય નહીં.
અને મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ. કથાને એ રીતે જુએ, મન વચન કાયાથી સમ્યક પ્રકારે સર્વ જીવને જુએ. એટલે જે જીવો જે છે એને પણ ગમે તે ગતિમાં હોય એ બધા જીવને જીવ તરીકે જુએ. એ બધા જીવને જીવ તરીકે જુએ. કેમ કે કેટલાક જે છે તે ઇન્દ્રિયો દ્વારા કે એના દ્વારા એને ખ્યાલમાં આવતા હોય, પણ બીજા કેટલાક સૂક્ષ્મ જીવો હોય તો એને કઈ રીતે વિચાર કરે? મનથી વિચાર કરીને જુએ. બધા જીવોને જીવ તરીકે જુએ, બસ મોટી વાત આ છે. અને જીવ તરીકે જુએ તો એની હિંસાનો વિકલ્પ એને આવે નહીં અને પાપનો બંધ પડે નહીં. વળી આશ્રવની વાત લીધી છે. આશ્રવ નિરોધ એટલે સંવર થાય. આશ્રવ નિરોધથી આત્માને ગમે તો પાપ કર્મ ન બાંધે. આત્માને ગમે એટલે આત્મા ઉપર કાંઈક એને કષ્ટ આપવું એવો અર્થ નથી થતો, પણ આશ્રવ ન થાય એ માટે એટલી આત્માની જાગૃતિ રાખે. એ પછી કહે છે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા. પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે. અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી. એટલે અહીંયા જ્ઞાનની મહત્તા બતાવી છે કે પ્રથમ જ્ઞાન અને પછી દયા એમ અનુભવ કરીને સર્વ સંયમી રહે, પૂરેપૂરો સંયમ રાખે. જો જ્ઞાન નથી તો શું કરશે? અજ્ઞાની છે એને જ્ઞાન નથી, તો જ્ઞાન વિના એ પછી શું સંયમ કરશે? એને તો ભાન જ નથી કે આ જીવ કહેવાય, આ જીવ રાશિ છે, સૂક્ષ્મ જીવો વગેરે એનો તો ખ્યાલ જ નથી. બાદરા હતી બધું કંઈ ખબર ના હોય. એટલે એ શું સંયમમાં કરવાનો છે? કેવી રીતે કર્મ બંધાય છે, કેવી રીતે પાપ થાય છે, કેવી રીતે પુણ્ય થાય છે, આ બધું તો અજ્ઞાની તો કઈ જાણતો નથી. તો એ સંયમમાં શું કરે? એટલે પ્રથમ જ્ઞાન અને પછીથી આ બધી જે દયાની વાત કરવામાં આવી છે, હિંસા પરમો ધર્મ, એ જે વાત છે એ પછી એને ખ્યાલ આવે. અને એને જાણતો જ નથી તો પછી એનું કલ્યાણ પણ શું થવાનું છે? એટલે કે છે કે અજ્ઞાની સંયમમાં શું કરે કે જો તે કલ્યાણ કે પાપ જાણતો નથી, કેવી રીતે કલ્યાણ ને કેવી રીતે પાપ થાય એ જાણતો નથી, તો શું સંયમની અંદર એ શું કરવાનો છે? પછી કે છે કે શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ. શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ એટલે મહાપુરુષોની વાણી સાંભળીને, સત્પુરુષોની વાણી સાંભળીને શ્રવણ કરીને કલ્યાણને જાણવું જોઈએ. પાપને જાણવું જોઈએ, પાપ શું છે એ પણ જાણવું જોઈએ. બંનેને શ્રવણ કરીને જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ, એ આદરવું જોઈએ. પાપ પુણ્ય બધું જાણવું જોઈએ, જેથી કરી અને પાપમાં આપણે પડી ન જઈએ, પાપ તરફ વળી ન જઈએ. એટલા માટે ક્યાં પાપ, કેવી રીતે પાપ છે એને પણ જાણવું જરૂરી છે. આપણને કેટલી બધી જગ્યાએ ખ્યાલ નથી હોતો અને આપણે ખરેખર પાપ કરતા હોઈએ છીએ. એટલે જ્યાં જ્યાં પાપ થાય છે એનો ખ્યાલ રાખવો જોઈએ અને જાણવું જોઈએ કે આ બધી જગ્યાએ આ રીતે પાપ છે. એ બધું શ્રવણ કરીને અહીંયા કહ્યું છે ને, એટલે ભગવાનની વાણી દ્વારા શ્રવણ કરીને. કેમ કે અહીંયા તો સૂત્રની વાત લેવામાં આવી છે, શાસ્ત્રની વાત લીધી છે ને, એટલે બંનેને શ્રવણ કરી જાણ્યા પછી જે શ્રેય હોય તે સમાચરવું જોઈએ. શ્રેય તો શું છે? શ્રેય શું છે? પોતાના આત્માનું લક્ષ્ય કરવાનું, એ પોતાનું કાર્ય છે, એ જ શ્રેયભૂત છે. બીજું કોઈ કાર્ય શ્રેયભૂત છે જ નહીં. અને પાપથી બચવું. પછી આગળ કહે છે કે જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, જીવનું સ્વરૂપ કહો કે ચૈતન્યનું સ્વરૂપ કહો, જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી અને અજીવ એટલે જે જળનું સ્વરૂપ જાણતો નથી. જીવ કહેતા ચૈતન્ય છે એમ કેવું છે, એટલે કે છે કે જે જીવ એટલે ચૈતન્ય નું સ્વરૂપ જાણતો નથી અને અજીવ એટલે જે જળ એનું સ્વરૂપ જાણતો નથી, કે તે બંનેના તત્વને જાણતો નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે?
જળ અને ચેતનને જેમ છે તેમ યથાર્થ નથી જાણતો, એ પછી એ ભલે સાધુ થયો હોય તો પણ એ સંયમની વાતને શું જાણશે? આગળ કહે છે કે જે ચૈતન્યનું સ્વરૂપ જાણે, જે જળનું સ્વરૂપ જાણે, તેમજ તે બંનેનું સ્વરૂપ જાણે, તે સાધુ સંયમનું સ્વરૂપ જાણે. જળ ને ચેતનનો એને પૂરેપૂરો ખ્યાલ હોવો જોઈએ, શું જળ છે ને શું ચેતન છે. એટલે માત્ર જીવોને આ જે ચેતન છે એ અને એ સિવાય બાકી આ જે પૂતગલ પરમાણુના સ્કંદ જે છે જે જળ, એટલી વાત નથી. પણ પોતાની સાથે રહેલું આ જે શરીર જે છે ને એ જળ છે ને પોતે અંદર સાથે રહ્યો છે એ ચેતન છે. એમાં એને જાણવાની જરૂર છે. બીજું બધું જળ જુએ છે એની વાત નથી કરવી, તો દેખીતું બધાને દેખાય છે, પણ જેની સાથે રહ્યો છે એ ચેતન નથી, એ જળ છે. એટલે એનો મોહ છોડવો જોઈએ. અને એ જળના કાર્યો એ કરી શકતો નથી. જળના કાર્યો સ્વતંત્ર રીતે થાય છે, એ વાતને પણ એને સમજવી જોઈએ. જળના કાર્યોથી એને લાભ નથી. એનું કાર્ય તો ચેતનનું કાર્ય, એની જ્ઞાન ચેતના છે એ એનું કાર્ય છે. આ બધી વાત એને સમજવી પડે, તો એ ચૈતન્યનું સ્વરૂપ જાણ્યું એમ કહેવાય. નહીતર તો આ ચેતન છે ને આ જળ છે એમ જાણવાથી કોઈ લાભ નથી. વિશેષતાથી એને જાણવું જોઈએ, અને ત્યારે જ એ સંયમનો ખ્યાલ આવે છે. એ પછી આગળ કહે છે કે જ્યારે જીવ અને અજીવ એ બંનેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે. જ્યારે જીવ અને અજીવ એ બંનેને જાણે, ત્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે. જીવને જીવ તરીકે જાણે, અજીવને અજીવ તરીકે જાણે. પણ અજીવની અંદર 5 અજીવ છે, છતાં પણ જે પૂતગળ જે છે, પૂતગળનો પરમાણુ જે છે એમાં એ ચેતન ન હોવા છતાં જળ છે, છતાં પણ એનામાં પણ ક્રિયાવતી શક્તિ છે. એટલે એનું પણ સ્થળાંતર થાય છે. અને એ સ્થળાંતરને લીધે થઈ અને કોઈને એમ થાય કે એ પણ ચેતન છે એના, તો એમ વસ્તુ સ્વરૂપ નથી. એની ગતિ થાય છે, એનું ગતિ થવું અને રોકાઈ જવું, ગતિ આ ગતિ લીધું છે. તો એ જીવનું પણ થાય છે અને પૂતગળ પરમાણુનું પણ થાય છે. અને એ વાત જ્યાં સુધી ન જાણે, સરખી રીતે સમજે નહીં, તો એ ભૂલ કરવાનો જ છે. જળ અને ચેતન નો ભેદ એ નહીં કરી શકે. એ બંનેને જાણે અને બંનેના સ્વરૂપને જાણે. પૂતગળ જે છે એનો સ્કંદ હોય છે એ વાતને પણ જાણે, ત્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે. ગતિ તો અનેક પ્રકારે થાય છે. સ્થળાંતર થવું એ પણ ગતિ છે. અને ગતિ તો જે 4 ગતિ છે એ ગતિ એ જીવની જ થાય છે. પણ એની જે ગતિ થાય છે 4 ગતિ, તો એમાં એને દર વખતે એ અજીવ જે છે એનો સંયોગ થાય છે. કોઈ ગતિ એવી છે કે જેમાં અજીવ એટલે જળનો સંયોગ એને ન થયો હોય. એવી તો કોઈ ગતિ 4 ગતિમાંથી એક પણ ગતિ નથી કે જેમાં એને અજીવનો સંયોગ ન થતો હોય. એટલે એ બધું જાણે. જ્યારે 15મું છે એના પછી, જ્યારે સર્વ જીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે, ત્યારે જ પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે. આ છેલ્લે સુધી છેક સુધી લઈ જાય છે, છેક સિદ્ધ દશા સુધી અહીંયા તો લઈ જવાના છે. એ રીતે વાત લેવી. શું કે છે? જ્યારે જીવ અને અજીવ એ બંનેને જાણે, ત્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે. 4 ગતિના પ્રમાણ વગેરે બધાને તો જ જાણી શકે. એમાં દરેક વખતે જે જીવ છે એને જળ સાથે એનો સંયોગ તો પ્રાપ્ત થાય જ છે. એ બધું બરાબર એ સમજે. અને જ્યારે સર્વજીવની બહુ પ્રકારે ગતિ આ ગતિને જાણે, ત્યારે જ પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે. કેમ કે બધા જીવોની ગતિ જુદા જુદા પ્રકારે કેમ થાય છે? કોઈ
એ કોઈ જીવ જે છે મનુષ્ય છે અને કોઈ જીવ છે તિર્યન છે, કોઈ સ્થાવર છે, આ બધું જે થાય છે એનું કારણ શું, એનો વિચાર થાય તો એને ખ્યાલ આવે કે બધું એને પુણ્ય અને પાપના બંધ પડ્યા છે એટલે એ થઈ રહ્યું છે, અને એનાથી રહિત કોઈ દશા પણ હોવી જોઈએ એટલે મોક્ષની દશા છે. તો એ જ્યારે સર્વજીવની બહુ પ્રકારે આ ગતિને જાણે ત્યારે જ પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે. જ્યારે પુણ્ય પાપ બંધ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય. પુણ્ય પાપ અને એના ફળને જાણે, પુણ્ય પાપ કેવી રીતે બંધાય છે, એના ફળ કેવી રીતે આવે છે, આ બધાને જાણે અને એનાથી રહિત મોક્ષની દશા છે એને પણ જ્યારે એ જાણે તો ત્યારે એને જે બંધના કારણ જે થાય છે એ બધા એને એ જાણે, એ બધા ભોગને જાણે, ઈચ્છાઓ જે થાય છે એને જાણે કે એ બધાને કારણે એને એવા પુણ્ય અને પાપના બંધ પડે છે. ભોગ ભોગવવાનો ભાવ જે છે તે પાપનો ભાવ છે, અને એને તજી અને સ્વરૂપનું લક્ષ કરે તો પછી ભોગની ઈચ્છાથી રહિત થાય છે. અને બીજી વાત એમાં એમ છે કે મોક્ષને જાણે એમ કહ્યું એટલે એનો અર્થ કે મોક્ષ જેને થયો છે એને એવા સુખની પ્રાપ્તિ થાય છે તો એને ખ્યાલ આવે છે કે આ બીજે બધે બહારમાં જે કંઈ ભોગ જે છે એમાં તો કોઈ સુખ નથી, સાચું સુખ તો સિદ્ધને હોય છે, મોક્ષ દશામાં હોય છે, તીર્થંકર ભગવાન કેવળી પરમાત્માને હોય છે. તો એમ એ પુણ્ય પાપ અને મોક્ષને જાણે ત્યારે મનુષ્ય સંબંધી અને દેવ સંબંધી ભોગની ઈચ્છાથી નિવૃત્ત થાય. કહે છે કે જ્યારે દેવ અને માનવ સંબંધી ભોગથી નિવૃત્ત થાય ત્યારે સર્વ પ્રકારના બાહ્ય અને અભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. ભોગથી નિવૃત્ત થાય ત્યારે જ એ ત્યાગ કરી શકે, એટલે દીક્ષા લઈ શકે, સાધુ થઈ શકે. બાહ્ય અને અભ્યંતર સંયોગનો ત્યાગ કરી શકે. અભ્યંતર સંયોગનો ત્યાગ કરવો એટલે શું? બાહ્ય સંયોગનો ત્યાગ કરવો એ તો અમને બરાબર છે, સમજાય એવી વાત છે. અભ્યંતર એટલે કે અંદરમાંથી એ જે સંયોગો હોય તે છતાં પણ એમાં પોતાપણાનો ભાવ ન હોય, એમાં હિત બુદ્ધિ ન હોય, ઈષ્ટ બુદ્ધિ ન હોય, એમ એ અભ્યંતર સંયોગનો ત્યાગ. અભ્યંતર સંયોગનો ત્યાગ તો એ રીતે થાય, વસ્તુ હોય પોતાની સમીપમાં છતાં પણ પોતાની ન માને, એનાથી પોતાને લાભ કે નુકસાન કાંઈ ન માને. શરીર છે તો એ મોટામાં મોટો પરિગ્રહ છે. શરીર મારું મારું મારું, પણ એ જ શરીર છે છતાં પણ એ શરીર પ્રત્યે ઉદાસીનતાનો ભાવ આવી ગયો છે કે શરીર શરીરમાં છે, જળ છે, હું એનાથી જુદો ભગવાન આત્મા છું. તો એમ એ રીતે એના સંયોગનો ત્યાગ થઈ ગયો. એના તરફનો દ્રષ્ટિકોણ બદલાય ત્યારે ખરેખરો ત્યાગ થાય, નહીતર કોઈ ત્યાગ થતો નથી. એ જ પ્રકારે બાહ્યમાં વસ્તુ જે છે એને છોડે એટલે એનો ત્યાગ થઈ જાય એમ નથી. એ છોડે છતાં પણ એનું મહાત્મા અંદરમાં રહ્યું હોય તો પછી અભ્યંતર ત્યાગ તો થતો નથી. બાહ્ય ત્યાગ કદાચ થયો હોય તો પણ અભ્યંતર ત્યાગ નથી થતો, ને અભ્યંતર ત્યાગ અંદરમાંથી જયારે ત્યાગ થતો નથી, વસ્તુ છૂટતી નથી, તો પછી એનું મહત્વ રહે છે અને એને પ્રાપ્ત કરવાની પણ ઈચ્છા રહે છે, અને એમ કરતા તો પછી એ રાગ દ્વેષના પરિણામ કરે છે. અહીંયા આગળ કહે છે કે જયારે બાહ્ય અભ્યંતર સંયોગનો ત્યાગ કરે, બાહ્ય અને અભ્યંતર સંયોગનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય ભાવ મૂંડ થઈ અને મુનિ દીક્ષા લે છે. દ્રવ્યથી અને ભાવથી એ મુનિ દીક્ષા લે છે. બાહ્ય અને અભ્યંતર બંને સંયોગોનો ત્યાગ કરે ત્યારે દ્રવ્ય ભાવ મૂંડ થઈ મુનિ દીક્ષા લે. એટલે ખરેખર જોવા જઈએ તો બાહ્ય અને અભ્યંતર સંયોગનો ત્યાગ જયારે થતો હોય ત્યારે તો ખરેખર તો જોઈએ તો સમ્યક દર્શન હોય તો જ એ અભ્યંતરનો ત્યાગ થઈ શકે. અંદરમાંથી આખો ત્યાગ થઈ જાય, છૂટી જવું, એ તો એવી દ્રષ્ટિ થવી એ કઈ સહેલી વાત નથી. એ સમજપૂર્વક જે થાય એમાં અને અનુભૂતિપૂર્વક થાય એમાં ઘણો ફેર છે. આગળ કહે છે કે જયારે મૂંડ થઈ મુનિ દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે. મુનિ દીક્ષા લે ત્યારે ઉત્કૃષ્ટ સંવરની પ્રાપ્તિ કરે. કેમ કે મુનિ દીક્ષા લે છે એટલે કેટલાક પ્રકારના પાપ તો હવે થવાના જ નથી, એવા આશ્રવ તો થવાના જ નથી, અને આખી ચર્યા જ મુનિની એવી રીતે હોય છે કે જેમાં આશ્રવ ઓછામાં ઓછા થાય.
એટલે સંબરની પ્રાપ્તિ, ઉત્કૃષ્ટ સંબરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મનો અનુભવ કરે. જ્યારે ઉત્કૃષ્ટ સંબરની પ્રાપ્તિ કરે અને ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરૂપ રજ અબોધી કલુષ એ રૂપે જીવને મલિન કરી રહી છે તેને ખંખેરે. એટલે કર્મરૂપ રજને ખંખેરે. જે અબોધી એને એમ કહીએ કે અજ્ઞાન ભાવ અને કલુષ મલિનતા એ રૂપે જે જીવને મલિન કરી રહી છે તેને એ ખંખેરે છે, છોડી દે છે. ઉત્કૃષ્ટ સંબરની પ્રાપ્તિ કરે ત્યારે નવા કર્મને બંધાતા નથી અને ધર્મમય પરિણામ થાય છે તો એ ઉત્તમ ધર્મમય થાય ત્યારે કર્મરજ જે છે એને એ ખંખેરે છે, છોડે છે, એટલે કે નિજરા કરે છે. અને કયા પ્રકારે એ બધી મલિનતા રૂપ છે અને કલુષતા રૂપ જે છે એને એ છોડે છે. એ પછી છે અબોધી કલુષથી ઉત્પન્ન થયેલી કર્મરજને ખંખેરે ત્યારે સર્વજ્ઞાની થાય અને સર્વ દર્શન વાળો થાય. એને પૂરેપૂરી ખંખેરે છે કર્મરજને ત્યારે પછી એ સર્વજ્ઞ થાય છે, સર્વદર્શી સર્વજ્ઞ થાય છે. એટલે શ્રદ્ધાન અને જ્ઞાન બંને પૂર્ણ થાય છે. જ્યારે સર્વજ્ઞાન અને સર્વદર્શનની પ્રાપ્તિ થાય ત્યારે નિરાગી થઈને તે કેવળી લોકાલોકનું સ્વરૂપ જાણે એટલે સર્વજ્ઞ પરમાત્મા થાય છે. નિરાગી થઈને કેવળી જ્યારે લોકાલોકનું સ્વરૂપ જાણે ત્યારે પછી મન વચન કાયાના યોગને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય. શૈલેષી અવસ્થા એટલે અડગ અવસ્થાને પ્રાપ્ત થાય છે. કાયાના યોગ, મન વાણી કાયાના યોગને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય છે. એટલે એની ગુપ્તિ કરી અને પછી અડગ અવસ્થાને પ્રાપ્ત થાય છે. અને જ્યારે એવી રીતે યોગને નિરુંધીને શૈલેષી અવસ્થાને પ્રાપ્ત થાય ત્યારે સર્વ કર્મનો ક્ષય કરી નિરંજન થઈ અને સિદ્ધિ પ્રત્યે જાય છે. એટલે મન વાણી કાયાના યોગ પછી રહેતા નથી 14મા ગુણ સ્થાને. ત્યાર પછીથી એ સર્વ કર્મનો ક્ષય થઈ જાય એટલે આયુષ પણ પછી રજકણો પણ રહેતા નથી. ત્યારે પછી એ છેલ્લો દેહ છે તેને છોડી દે છે. એટલે ચરમ શરીર છે એને છોડી અને પછી સિદ્ધ થઈ જાય છે. એટલે કે જે ક્ષય કરી નિરંજન થઈ અને સિદ્ધ પ્રત્યે જાય છે. આ 10 વૈકાલિક અધ્યયન 4 ગાથા 1 થી 24 એ એનો અર્થ અહીંયા એમને આ રીતે લખ્યો છે. તો આજનો સાથે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એનામાં બીજો ભાગ જે છે તે આપણે આવતી વખતે લઈશું.